નમસ્કાર વિદ્યાર્થીની બહેનો, આપણે આગલા લેક્ચરમાં ઇનડાયરેક્ટ સ્પીચ ભણવાની શરૂઆત કરી છે. શું ભણ્યા હતા? ડાયરેક્ટ સ્પીચ કોને કહેવાય, ઇનડાયરેક્ટ સ્પીચ કોને કહેવાય, રિપોર્ટર કોને કહેવાય, લિસનર કોને કહેવાય, રિપોર્ટિંગ વર્બ કોને કહેવાય અને રિપોર્ટેડ સ્પીચ કોને કહેવાય. આટલું મસ્ટ બહેનો ભૂલતા નહીં, ખબર જ હોવી જોઈએ. ત્યાર પછી આપણે બે અગત્યના નિયમો લીધા. પહેલો નિયમ, બોલનાર જો કોઈ કહેવત, સનાતન સત્ય કે શાસ્ત્રના સિદ્ધાંત મુજબની વાત કરતો હોય તો એ વાક્યમાં કોઈ કાળ બદલે નહીં, પરંતુ એ સિવાયનું જો કંઈ બોલતો હોય તો આપણે ચાર વસ્તુ ફેરવવાની વાત લખી હતી, જેમાંથી એક ભણી ચૂક્યા છીએ. આજે આપણે બીજું ભણીએ, સહાયકારક ક્રિયાપદના ફેરફાર. જેમાં પણ આપણે બે ભાગ પાડશું. ચાર બાકી છે. એમિઝાર તો ઇનડાયરેક્ટમાં કરવાનું વોઝ વેર. હેવ અને હેઝ હોય ડાયરેક્ટ સ્પીચમાં તો કરશું હેડ. એક સ્ટેપ ભૂલ છે. ડુ અને ડઝ હોય તો ડીડ કરવાનું, મતલબ કે ડુ નોટ હોય તો ડીડ નોટ અને ડઝ નોટ હોય તો પણ ડીડ નોટ. પ્રશ્ન વાક્ય હોય વાય ડીડ યુ ગો ધેર, તો એવા સમયે ડીડ નું શું કરવાનું? તો આપણો નિયમ જ છે સાદો ભૂતકાળનો પૂર્ણ ભૂતકાળ. તો સાદો ભૂતકાળ છે તો અહીંયા આપણે એક વસ્તુ સુધારવાની રહેશે, ડીડ નહીં. હેડ. બરોબર, સુધારો લેજો. ડીડ યાને કે સાદો ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ આપણને ખ્યાલ છે. હેડ વત્તા ક્રિયાપદનું ભૂતકૃદંત રૂપ. આપણે ગઈકાલે જ કીધું હતું. વેન્ટ તો હેડ ગોન, ડીડ નોટ ગો, હેડ નોટ ગોન. આ રીતે થશે. સેલ અને વિલ એનું વુડ થાય, કેન નું કુડ થાય અને મે નું માઇટ થાય. સુધારો ભૂલાય નહીં. હવે જે ચાર છે એના ઇનડાયરેક્ટ સ્પીચ પણ એ જ રહે છે. should, would, could and must. No change. શુડ નું ઇનડાયરેક્ટ માં શુડ જ રાખવાનું છે, વુડ નું વુડ જ રાખવાનું છે, કુડ નું કુડ જ રાખશું અને મસ્ટ નું તો મસ્ટ જ રાખશું. યાદ રાખવા પડશે. પણ આપણા માટે એટલું બેનિફિટ છે કે અહીંયા ડાયરેક્ટમાં જે શબ્દ છે એ જ ઇનડાયરેક્ટમાં રિપીટ થાય છે. લખી લેજો. તો આ થઈ ગયા સહાયકારક ક્રિયાપદના ફેરફાર. બેનો, આપણે જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચ કરતા હોય આ તરફ લખાવેલા જો સહાયકારક ક્રિયાપદ આપણને પ્રશ્ન વાક્યમાં દેખાય તો આ આપણને યાદ હોવા જોઈએ આપણા મનમાં, મગજમાં. એ પ્રમાણે ઇનડાયરેક્ટ કરતી વખતે એવા ફેરફાર કરવાના.
હવે આપણે ત્રીજો લેવાના છીએ નજીકતા દર્શક શબ્દોના ફેરફાર. બે ભાગ જ પાડશું, ડાયરેક્ટ સ્પીચ, ઇનડાયરેક્ટ સ્પીચ. ધીસ હોય તો ધેટ થાય. આ ધીસ નું બહુવચન ધીઝ તો ધોઝ. હિયર તો એનું કરશું ધેર. ટુડે તો એનું થશે ધેટ ડે. ટુનાઇટ એનું થશે ધેટ નાઇટ. નાઉ એનું થશે ધેન. એગો એનું થશે બિફોર. અધૂરા છે, પહેલા આટલા તમારી ગ્રામર નોટબુકમાં લખી લ્યો. ધીસ, ધેટ, ધીઝ, ધોઝ, હિયર, ધેર, ટુડે, ધેટ ડે, ટુનાઇટ, ધેટ નાઇટ, નાઉ, ધેન, એગો, બિફોર. હજી અધૂરા છે. ધસ તો એનું થશે સો. કમ શબ્દ એવો છે જેનું કમનું કમ પણ રહે છે અથવા ક્યારેક ગો થાય છે. યસ્ટરડે એનું થશે ધ પ્રીવિયસ ડે. ટુમોરો the next day. Last year હોય, ટપકાનો મીનિંગ પછી કહું છું. The previous year. અને next week, the following week. અહીંયા લાસ્ટ યર હોય, લાસ્ટ મંથ હોય, લાસ્ટ વીક હોય તો અહીંયા ચેન્જીસ કરો ને. યર હોય તો યર, વીક હોય તો વીક, મંથ હોય તો મંથ. સેમ નિયમ. નેક્સ્ટ વીક, ધ ફોલોઈંગ વીક, next year, the following year, next month, the following month. એક શબ્દ so far હોય તો till that time. અગિયાર બાર કક્ષાએ આવી શકે, 9-10 માં શક્યતા ઓછી છે. so far હોય તો એનું થશે till that time. તો આ આપણા નજીકતા દર્શક શબ્દોની યાદી છે. યાદ રાખવાના છે. રોજનો ટોપિક રોજ ભણતા જાઓ. સુવિધા છે ટેકનોલોજીની. ફરીથી તમે અડધી કલાકનો વિડિયો લેક્ચર જોઈ શકો છો, વારંવાર જોઈ શકો છો. તો બરોબર મહત્તમ લાભ લ્યો અને ખૂબ સારી રીતે ઇનડાયરેક્ટ સ્પીચ
તૈયાર કરજો. હવે આપણે એક ફેરફાર બાકી રહે છે, સર્વનામના ફેરફાર. હવે સર્વનામના ફેરફારમાં આવા બે ભાગ નથી પાડી શકાતા કે ભાઈ ડાયરેક્ટ સ્પીચમાં આઈ હોય તો એનું આ જ થાય. એ તો બોલનાર છોકરો છે કે છોકરી એના ઉપર એનું ફેરફાર આવશે. એ તો છોકરો પણ એમ જ કહેશે આઈ એમ બોય અને છોકરી પણ એમ કહેશે આઈ એમ ગર્લ. એ તો વાક્યમાં મહેશ સેડ ટુ છે કે મીના સેડ ટુ છે એના ઉપર જ એનો આધાર છે. એટલે એમાં આપણે આવા બે ભાગ પાડી અને ચોક્કસ શબ્દ આ સર્વનામનું આ જ થાય એ રીતે નથી, પણ કંઈક અલગ રીતે છે. હવે સર્વનામના ફેરફાર કરતા પહેલા આપણને જે એક અત્યારે હું તમારી સમક્ષ ટેબલ લખી રહ્યો છું, ટેબલ રજૂ કરું છું. મારી સાથે તમે લખજો. લખશો એટલે તરત યાદ આવી જશે, પણ માત્ર આપણને જોઈને યાદ આવે છે, પરીક્ષા વખતે ભૂલાઈ જાય છે. તો એ ન થાય એટલા માટે અહીંયા આપણે પહેલા ઉપર શીર્ષક આપશું, સર્વનામના ફેરફાર. જેમાં અહીંયા આપણે 3 ભાગ પાડશું. કર્તા વિભક્તિ, હું એક વખત લખું છું, કર્મ વિભક્તિ અને સંબંધક વિભક્તિ. ત્યાર પછી અહીંયા પ્રથમ પુરુષ, બે જગ્યા છોડી બીજો પુરુષ અને ત્યાર પછી બે જગ્યા છોડીને ત્રીજો પુરુષ. હવે આપણને ખ્યાલ છે આઈ અને વી, યુ અને પાછું યુ, ત્યાર પછી હી, સી, ઇટ અને ધે. અહીંયા મી અને માય, અસ અને અવર, ફરી પાછું યુ અને યોર, યુ અને યોર, અહીંયા હિમ, અહીંયા હિઝ, અહીંયા હર, તો ફરી પાછું રિપીટ શબ્દ છે. અહીંયા ઇટ, અહીંયા ઇટ્સ, અહીંયા ધેમ અને અહીંયા ધેર. ફકરો જોઈને એવું લાગે છે કે હા યાદ આવે છે, ખરું ને? પરંતુ આ આપણને ખ્યાલ હોવો જોઈએ. પ્રથમ પુરુષના સર્વનામ આઈ અને વી, એમાં બે પ્રકાર, એક વચન અને બહુવચન. બીજો પુરુષનું યુ, એનું બહુવચન પણ યુ થાય છે. ત્રીજો પુરુષ એક વચન હી, સી અને ઇટ છે અને એનું બહુવચન ધે છે. આપણને ખ્યાલ જ છે, સિમ્પલ કોઠો છે. 9મા સુધીમાં પણ બેનો આરામથી ભણી ગયા છે, એટલે આગળના 10, 11, 12 માટે તો આ વસ્તુ કોઈ અઘરી છે જ નહીં. જસ્ટ આપણે આને યાદ કરવાનો છે. બરોબર લખી લ્યો. આ કોઠો યાદ હોવો જોઈએ. અને હવે પછી હું જે તમને 3 નિયમ લખાવું છું, એ 3 નિયમોને આધીન તમે સર્વનામના ફેરફાર જ્યારે તમે ઇનડાયરેક્ટ કરતા હો ત્યારે કરી શકશો. તો હું માની જ લઉં છું કે તમને ફકરો તો યાદ રહે જ છે. હવે આપણે નિયમો લખવાના છે. નિયમો પણ હું તમને એક લખી દઉં છું. આ લખાઈ ગયો છે માની લઉં છું. નિયમ 1, શું કહે છે? રિપોર્ટેડ સ્પીચમાં આવેલા પ્રથમ પુરુષ
ના સર્વનામો બોલનારની જાતિ વચન અને પુરુષ મુજબ યોગ્ય રીતે ફેરવાય છે. નિયમ લખી લો. રિપોર્ટેડ સ્પીચમાં આવેલા, બરોબર સમજો, રિપોર્ટેડ સ્પીચ ભૂલાવું ન જોઈએ. બોલનારે બોલેલું વાક્ય એ વાક્યની અંદર આવેલા પ્રથમ પુરુષના સર્વનામ ખબર જ છે, છતાંય મેં કાઉન્સમાં લખ્યા છે. 6 છે. આઈ, મી, માય, વી, અસર. આ 6 પ્રથમ પુરુષના સર્વનામ તરીકે ઓળખાય છે. એ બોલનાર યાની કે રિપોર્ટરની 3 વસ્તુ ઉપર આપણે ભાર મૂક્યો છે. જાતિ એટલે કે મેલ અને ફિમેલ. બોલનાર છોકરો છે કે છોકરી. વચન, મહેશ સેડ ટુ નરેશ, તો શું કહેશું? તો કે ભાઈ મહેશ છે એ ત્રીજો પુરુષ છે અને એક વચન છે, તો મેં સાથે પુરુષની વાત પણ લઈ લીધી. અહીંયા પુરુષ એટલે સ્ત્રી પુરુષની વાત નથી, પણ વાક્ય હોય કે યુ સેડ ટુ મી, તો કહી શકાય કે બોલનાર છે એ બીજો પુરુષ છે. આઈ સેડ ટુ યુ, તો બોલનાર પ્રથમ પુરુષ છે. બરોબર, ભલે એની જાતિ નક્કી ન કરી શકીએ, એવું બની શકે, પરંતુ આપણા પેરેગ્રાફમાં બોલનાર અને સાંભળનાર તરીકે સર્વનામ કદાપી હોતા જ નથી. ફરીથી બોલું છું, બરોબર સાંભળજો. રિપોર્ટર અને લિસનર તરીકે કોઈ દિવસ આઈ, યુ, હી, સી જેવા શબ્દો હોતા નથી. એને બદલે નામ જ હોય છે. મેં તમને કીધું તું મહેશ, મીના, ગીતા વગેરે જેવા. એટલે આપણે એ ચિંતાનો કોઈ પ્રશ્ન રહેતો નથી. પણ જ્યારે આપણે સર્વનામ ફેરવીએ ત્યારે જોવાનું કે જો પ્રથમ પુરુષના સર્વનામ હોય તો એને બોલનાર મુજબ ફેરવવાના. શોર્ટમાં નિયમ યાદ રાખવાની પણ એક હું તમને ચાવી આપી દઉં. પ્રથમ પુરુષના સર્વનામ બોલનાર મુજબ ફરે. પછી પ્રેક્ટિસ કરશું એટલે પછી એ તરત ખ્યાલ આવી જશે બોલનાર છોકરો છે કે છોકરી છે, એક વચન છે કે બહુવચન છે, કે પ્રથમ, દ્વિતીય કે તૃતીય પુરુષ છે. હવે બીજો નિયમ અને ત્રીજો નિયમ હું માત્ર તમને આમાં માર્મિક ફેરફાર છે, બહુ સૂક્ષ્મ ફેરફાર છે એટલે બોલું છું. બીજો નિયમ લખો. રિપોર્ટેડ સ્પીચમાં આવેલા બીજા પુરુષના સર્વનામો, એ પ્રથમની જગ્યાએ ફેરફાર થશે, બીજા પુરુષના સર્વનામો. હવે અહીંયા આપણને ખ્યાલ છે આ ન ચાલે, તો એમાં તો રિપીટ થાય છે. યુ, યુ, યોર, 6 તો થવા જ જોઈએ. યુ, યુ, યોર. અહીંયા આ બે શબ્દ બદલશે. સાંભળનાર, લિસનર. બે ફેરફાર આપણે કરવાના છે. રિપોર્ટેડ સ્પીચમાં આવેલા બીજા પુરુષના સર્વનામ જે યુ, યુ, યોર, એનું બહુવચન યુ, યુ, યોર થાય છે. એ સાંભળનારની અગાઉ સમજાવી દીધું, રિપીટ નહીં કરું. જાતિ, વચન અને પુરુષ મુજબ યોગ્ય ફેરફાર થાય છે. શોર્ટમાં યાદ રાખશું, બીજા પુરુષના સર્વનામ સાંભળનાર મુજબ ફરે છે. અને ત્રીજો અને છેલ્લો નિયમ, ત્રીજા પુરુષના સર્વનામોમાં કોઈ ફેરફાર થતો નથી. લખી લ્યો. નિયમ ત્રીજો અને છેલ્લો, ત્રીજા પુરુષના સર્વનામ યાદી કરવાની જરૂર નથી. હી,
સી ઈટ અને એના અન્ય રૂપો કર્મ અને સંબંધકના. પરંતુ ત્રીજા પુરુષના સર્વનામોમાં કોઈ ફેરફાર થતો નથી. આ 3 નિયમ બરોબર પાકા હશે. આગળ લખાવેલો ટેબલ બરોબર જો યાદ રહેશે, આઈ મી માય વી અસવર વાળો, અને પછી પ્રેક્ટિસ કરશો તો પરીક્ષામાં તમે સર્વનામના ફેરફાર પણ ખૂબ સારી રીતે કરી શકશો જ. હવે આપણે આ સામાન્ય ફેરફારો પૂરા થયા. જે મેં 4 ફેરફારો આજે છેલ્લે ભણાવ્યા, કાળના, સહાયકારક ક્રિયાપદના, નજીકતા દર્શક શબ્દોના અને સર્વનામના, આ 4 પ્રકારના ફેરફાર એ તમે કોઈ પણ પ્રકારના વાક્યનું ઇન્ડાયરેક્ટ કરો એમાં સમાન રહે છે. તો હવે આપણે કુલ 5 પ્રકારના વાક્યોનું ઇન્ડાયરેક્ટ સ્પીચ કરવાનું હોય છે. જેમ કે વિધાન વાક્યો, જેમાં છેલ્લે પૂર્ણ વિરામ આવે અને કર્તાથી શરૂ થતું હોય. બીજો પ્રકાર પ્રશ્નાર્થ વાક્યો, જેની શરૂઆત કાં તો સહાયકારક ક્રિયાપદથી હોય, ઇઝ સી એ ટીચર, અથવા વોટ ઇઝ યોર નેમ, અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન હોય. ત્રીજો પ્રકાર આજ્ઞાર્થ વાક્ય, ઓપન ધ ડોર પ્લીઝ, તો જે ક્રિયાપદથી શરૂ થતું હોય. અને ઉદ્ગાર વાક્ય, વોટ એ બ્યુટીફુલ ફ્લાવર ધીસ ઇઝ, હુર્રે વી હેવ વોન ધ મેચ. આ 4 પ્રકાર ઉપરાંત લેટ અને લેટ્સ વાળા વાક્યોનું પણ ઇનડાયરેક્ટ સ્પીચ થાય છે. તો આ તમામ પ્રકારના વાક્યોનું ઇનડાયરેક્ટ સ્પીચ આપણે હવે પછીના પીરિયડમાં ભણવાના છીએ. ફરીથી હું બોલી જાઉં: વિધાન વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય, આજ્ઞાર્થ વાક્ય, ઉદ્ગાર વાક્ય અને લેટ અને લેટ્સ. એને એક પ્રકાર તરીકે લઈએ કે ન લઈએ એ આજ્ઞાર્થ વાક્ય જેવું જ રહેશે. આટલા પ્રકારના વાક્યોનું ઇનડાયરેક્ટ સ્પીચ આપણને આવડવું જોઈએ. એના પાછા નિયમો અલગ છે, પરંતુ આજે જે આપણે 4 નિયમો શીખા એ તો સમાન જ રહેશે. 4 પ્રકારના વાક્યોમાં આપણે એ ફેરફાર આ વાક્યોમાં સમાન રીતે કરવા પડે છે, જે રીતે આપણે સર્વનામ, નજીકતા દર્શક કે સહાયકારક ક્રિયાપદ ભણ્યા હોય એ રીતે. તો હવે પછીનો જ્યારે આપણે વિડીયો લેક્ચરમાં ફરી પાછા મુલાકાત કરશું ત્યારે વિધાન વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચ ભણશું. ઓકે.